સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વાવ-થરાદ જિલ્લામાં ભાજપ દ્વારા ભવ્ય વિજય સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિજેતા ઉમેદવારોને સંબોધતા મહત્વપૂર્ણ ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે આંકડા જેવા નહીં, આંબા જેવા બનવાનું છે. અર્થાત માત્ર જીતના આંકડાઓમાં નહીં, પરંતુ કાર્યક્ષમતા અને પરિણામમાં પણ આગવું સ્થાન મેળવવું જરૂરી છે. શંકર ચૌધરીએ કોઈ પક્ષનું નામ લીધા વગર કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે પ્રજા હવે કાવા દાવાની રાજનીતિ સ્વીકારતી નથી, પ્રજા હવે વિકાસની રાજનીતિ સ્વીકારે છે. તેમણે ઉમેર્યું કે જો કાવા દાવાની રાજનીતિ ચાલતી હોત તો છેલ્લા 50 વર્ષ સુધી જે લોકો શાસન કરતા હતા એ આજે સત્તામાં હોત. સાથે સાથે તેમણે વિજેતા ઉમેદવારોને સંયમ રાખવાની સલાહ આપતા કહ્યું કે હારેલા પ્રતિનિધિઓનું મન દુખાય તેવું કોઈ નિવેદન કે વર્તન ન કરવું જોઈએ. આપણે ક્યાંય એવું ન બોલીએ કે હારેલા પ્રતિનિધિઓને દુઃખ થાય. એમ કહી તેમણે સૌને સહકાર અને સૌહાર્દ જાળવવાનું આહવાન કર્યું હતું. તો પછી આ બધા ના હોતી 50 વર્ષ જેમણે ચલાવ્યું હતું ને એ જ લોકો હોત, કેમ કે એમને ખૂબ આવડતું હતું કાબો દાવા. પરંતુ પ્રજા હવે કાબા દાવા માત્ર નથી સ્વીકારતો. હવે રાજનીતિ વિકાસની રાજનીતિ સ્વીકારે છે. તો હવે રાજનીતિ વિકાસની રાજનીતિ સ્વીકારે છે તો જનતા જનાર્દનને ઈશ્વરનું સ્વરૂપ માનીને મંડી પડો. આ કામની સલાહ તમારા બધાની વચ્ચે હતી. અને કોઈ પણ આપણે કોઈ જગ્યાએ એવું ન બોલીએ કે જેના કારણે કોઈ હારેલા પ્રતિનિધિનું મન દુખાય. મારી તમને બધાને પ્રાર્થના છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ત્યાં આપણો વ્યવહાર ક્યાંય એવો ન થાય કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપણે એના ઘરની સામે જઈને કોઈ પેલું કરે એવું નહીં. એની સામે આપણે જીતી ગયા છે તો આપણે નથી જીત્યા, જનતા જનાર્દને આશીર્વાદ આપ્યા છે, પ્રજા જીતી છે. પ્રજાએ નક્કી કર્યું છે કે એનો અહંકાર ક્યાંય ભૂલથી આપણી પાસે ના આવવો જોઈએ. આપણે આંકડા જેવા નહીં થવાનું, આપણે આંબા જેવા બનવાનું કે આંબાની અંદર કેરીઓ આવે તો ઝૂકી જાય, એ ઝૂકી જાય એ રીતે આંકડાની અંદર કેરીઓ આવે તો ખરા તડકે ઊંચું થાય. તો આપણે એવું નહીં બનવાનું, આંબાની જેમ ઝૂકી જાઓ અને પ્રજા કલ્યાણ માટેના કામની અંદર ઝૂકી જાઓ. આંકડાની પણ કેરીઓ હોય, આંબાની પણ કેરીઓ હોય, પરંતુ કેરી આવે એટલે આંબો ઝૂકી જાય, આંકડો ઊંચો થાય. આપણે આંબા જેવા થાવ, આંબા જેવા દરેકને સમાવો. આટલી જ મારે તમને સલાહ આજના પ્રસંગે આપી હતી. આ જસ સાચા અર્થમાં પ્રદેશના અધ્યક્ષશ્રી ત્યારે 1 મહિનાની અંદર શું કરે? બધા કાવા દાવા કરતા. 1 મહિનો બાકી હોય ને એની અંદર કઈ કોકને ઝઘડો લડાવે, કોકની જ્ઞાતિ સાથે લડાવે, કોઈ નહીં, ખૂબ કાવા દાવા ચાલતા. અને છેલ્લા દિવસોમાં વાતાવરણ બદલાઈ જતું. એમ કહેતા 2 દાડાની અંદર તો આ ઘટના થઈ ને એટલે આવું થઈ ગયું. આવું મોટા ભાગે 40-50 વર્ષ સુધી અને રાજકારણના ખેલાડી હોય આખું 5 વર્ષ કશું કામ ન કરે, પરંતુ મહિનાની અંદર આ ખેલ પાડી દે. અને મહિનાની અંદર એવા ખેલ પાડે કે પ્રજા દોરાઈ જતી અને મતદાન કરી નાખતા. પરંતુ હવે એ સમય નથી. હવે પ્રજા સમજતી થઈ છે, એ એટલી પરિપક્વ બની છે પ્રજા કે એમને ખબર પડે કે આ છેલ્લા દિવસે ગોઠવેલા ષડયંત્રો છે. એ મહિના પહેલા 2 મહિનાની અંદર 15 દાડામાં કે છેલ્લી રાતના જે ષડયંત્રો કોઈ ગોઠવતા હોય તો એની અંદર કોઈ પાલતું નથી. આ વાવ-થરાદ જિલ્લાની, આ વખતે બનાસકાંઠા જિલ્લાની, આ વખતે ગુજરાતની આ ચૂંટણીઓની અંદર આ બાબત મને લાગ્યું છે કે શીખવા મળે એવી મોટી એક આ ઘટના છે કે હવે છેલ્લી ઘડીએ કોઈ કાવા દાવા ગોઠવીને કઈ કરી શકાશે તો એવું થશે નહીં. બોલે તો બધાને હા પાડે, હા બરાબર છે, પણ છેલ્લે તો જેને કરવું હોય કરે.